બાપુ, આપ પ્રકૃતિની વાત કરી રહ્યા છો. જે આધુનિકતા કે વિકાસની દોડ, તમને લાગે છે કે માણસે પ્રકૃતિનું નિકંદન વાળી લીધું? હા, પ્રકૃતિ આખી વિકૃતિ થઈ ગઈ છે. જે પ્રકૃતિ કહેવાતી એને બદલે આજે વિકૃતિ કહેવાય છે. બહુ માણસની અંદર વિકૃતિનો ભાવ એટલો બધો આવ્યો કે એનો કોઈ સીમા નથી. આજે મા બાપની મર્યાદા, મોટા વડીલ ભાઈની મર્યાદા, વડીલોની મર્યાદા, સાધુ સંતોની મર્યાદા, તીર્થોની મર્યાદા, આ જે કાંઈ શાસ્ત્રો પુરાણની મર્યાદા, એ બધી મર્યાદા ઉલ્લંઘાઈ ગઈ છે. અને આજે પ્રકૃતિને બદલે વિકૃતિ વધારે ઉત્પન્ન થઈ હોય એવું દેખાઈ રહ્યું છે, એવું લાગે છે. શું કારણ? આપની જેમ જ આધ્યાત્મિક જીવન શરૂ કરનાર અથવા આધ્યાત્મિકતાના રસ્તે ચાલનાર સાધુ સંતોમાં ભૌતિકતા આવી જાય છે. કારણ શું હોય છે? કેમ ભટકી જાય છે? મનોવૃત્તિમાં તે આધાર છે. મનની વૃત્તિઓ છે ને, જે 10 વૃત્તિઓ કીધી છે, જે ઈચ્છાવૃત્તિ છે ને, ઈચ્છાવૃત્તિ જ્યાં જાગે ત્યાં થોડુંક મન નબળું પડે એટલે દરેક ઈચ્છાઓ મેળવવાની ઈચ્છા થાય. એટલે એવી કોઈ પણ અપેક્ષાઓ આવે, એ અપેક્ષાઓમાં કોઈથી મનને જોઈન્ટ કર્યું જ નથી. એને બધાથી દૂર જ રાખ્યા કે આપણે કોઈ અપેક્ષાઓ નથી, એમાં ફસાવાનું નહીં.